સત્ય સનાતન સતી ધર્મ. આજનું ભજન રતનવાવ નિવાસી કરમશીભાઈ અને ગંગાબેન એમના તરફથી આજે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવાનો આ અવસર મળ્યો. પરમ પૂજ્ય આપણા માતાજી પુરીબા એમનું પણ આપણને આજે સાનિધ્ય મળ્યું. આપણે કઈ કરવાનો ભાવ થાય તો શું કરવું? દરેક સંતોએ વાત કરી, ખૂબ સરસ સમજવા જેવી, કે જે આપણા નિરાજ મહારાજ કહે છે, ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના, બીજું સૌ પરહરવું. દર્શન કરવું તો ગુરુદેવનું, ગુરુથી સૌને કરવું. કઈ ભાવ રહેતો હોય, આત્મજ્ઞાનીને શું કરવું? કરવા પણ તો કઈ રહ્યું નથી. જગત ગુરુ શંકરાચાર્યજી કહે છે કે આત્મજ્ઞાનીને કઈ કરવાનું નથી, છતાંય જો ભાવ રહેતો હોય તો આત્મચિંતન કરવું. પણ આપણે સત્સંગમાં આવે એ કરતા નથી ને આપણે કરીએ સત્સંગમાં આવતું નથી. એટલે સમજણમાં આપણને મોટું બે. ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના, કારણ કે ગુરુ છે ગુણના સાગર છે. જેને આપણા ઉપર એવા ઉપકારો કીધા કે ક્યારે ભૂલાય એવા નથી. અને એ ગુણનો પાર આવે એવો નથી, એનો પાર પામી શકાય એવો નથી. આપણા શાસ્ત્રો, આપણા સંતો જેના પ્રમાણ આપે છે કે કહા તક કહું મેં નામ બડાઈ, રામ ન સકે નામ ગુણ ગાય. પૃથ્વી કેરો કાગજ કરો, લેખન કરો વનરાઈ, સાત સમુદ્ર કી શાહી કરું તો હરિ ગુણ લીખો નો જાય. એ લખી શકાય નહીં, ગાઈ શકાય નહીં, પણ ગુરુ મહારાજની કૃપા કે આપણે એને સમજી શકીએ કે ગુરુ મહારાજના ગુણ એ શું છે. એ જ્યારે આપણને પારખ થાય ત્યારે આપણને નક્કી થાય કે આ મહિમા કેવો છે, કે હરિ એ જ ગુરુ અને ગુરુ એ જ હરિ. ધર્મદાસ કે આ છે ખરા ખરી. આ ખરા ખરી છે, જેમાં દરેક શાસ્ત્રો જેના પ્રમાણ આપે છે. અને એ આપણને ગુરુ મહારાજે સન્મુખ બેહારી અને નક્કી કરાયું છે. બીજું સૌ પરહરવું, બીજું કાંઈ કરવા જેવું નથી. એના માટે તો ગુરુ મહારાજે આ બધું જે કાંઈ ક્રિયા, કર્મ, વ્રત, જપ, તીરથ, હોમ, હવન, જે કાંઈ ભ્રાંતિ ભ્રમણા હતી એ બધું તો લઈ લીધું. હતું શેમાં? આપણા મનમાં. એ તો લઈ લીધું. તો હવે શું કરવાનું રહ્યું? અને એ સદગુરુ સ્વયં પ્રગટ છે, એ જ આપણને પ્રગટ કરે છે. જેમ પક્ષી હોય એ પોતાના ઈંડાને સેવે છે, અને ઈંડાને સેવી અને ઈંડામાંથી જ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. આપણે એને અડીએ, ગમે એ ઉપાય કરીએ તો આપણાથી નહીં સેવાય. સેવાય આપણને બધાને ખબર છે. કોઈ પણ પક્ષીનું ઈંડું હોય એટલે આપણે ન અડીએ, કેમ કે એને અડીએ તો એ સેવે. પણ એ પક્ષી સેવી શકે. એમ સદગુરુ એવી વિભૂતિ છે કે સ્વયં પ્રગટ છે, એ જ પ્રગટ કરે છે.
અને એનાથી પ્રગટ થાય, આપણાથી ન થાય. એ સદગુરુનો મહિમા છે. પણ એ પ્રગટ ક્યારે થાય કે સદગુરુની કૃપા દ્રષ્ટિ જ્યારે આપણા ઉપર થાય અને આપણને જ્ઞાન દ્રષ્ટિ આપે ત્યારે થાય. ત્યારે આપણને એનું દર્શન થાય. કે દર્શન કરવું તો ગુરુદેવનું અને ગુરુથી સૌને તરવું. જો આપણી વૃત્તિ દ્રશ્ય અને પદાર્થમાં હોય તો આપણને આ જગત દેખાય, પણ એ જ વૃત્તિ વિશ્રામ પામી જાય ત્યારે જગત દેખાતું બંધ થઈ જાય. એ પ્રત્યક્ષ આપણે પ્રેક્ટિકલ અનુભવ કરી શકીએ. સૂર્યની હામા ઉભા રહે એટલે આપણો પડછાયો નહીં દેખાય, પણ આ મવળા ફરીએ એટલે તરત આપણો જ પડછાયો આપણે જોઈ શકીએ. એમ સદગુરુની કૃપા દ્રષ્ટિની સન્મુખ હશો તો આ જગત ક્યારેય નહીં દેખાય. એટલે સંતો આવો અનુભવ કરીને કહે છે જગત ત્રણ કાળમાં નથી. રામજીને જ્યારે આવો સંશય થયો ત્યારે વશિષ્ઠ મહારાજે સમાધાન કર્યું કે હે રામ, આ તમારા ચિત્તમાં ઊભું થયું છે, વાસ્તવમાં જગત નથી. એ સદગુરુની સન્મુખ દ્રષ્ટિ આવી એટલે જગત નથી. પોતે છે, પોતે હોય તો જગત ક્યાં રહે? પોતે છે ને આ દેશકાળ અને વસ્તુ કાંઈ નથી. સ્વયં એક જ છે પોતે, બીજું કાંઈ નથી. પણ એ પાછા ફરે એટલે દેખાય. એમ આગળ સાયો પાછળ સાયો, એ સાયો છે તમારો. એ સાયામાં છુપાઈ રહ્યો સાયાથી સદગુરુ છે ન્યારો. એ એનાથી ન્યારો છે. એટલે એને ગુણાતીત કહ્યું, રૂપાતીત. સર્વે ગુણ સંપન્ન પાછો સર્વેથી પર, સૌના ભેળો સૌથી તું ન્યારો. કેવું અજબ તુજ કામ, બધાની ભેળો બધાથી ન્યારો. એનું અજબ કામ કેવું છે, આ સંતોએ આપણને નક્કી કરાયું છે. અને એના ગુણનો આ મહિમા છે. અને એ આજે આપણને સદગુરુ રતનવાવ નિવાસી આપણા લાલજી મહારાજ કે જેણે આપણને આ મહિમા ભલી ભાતે સમજાવ્યો છે. અને એના જ્યારે આપણે ગુણ ગ્રહણ કરી ત્યારે આપણે કેવા બની? આપણે હોય જ નહીં, મટી જાય. હમણાં વિઠ્ઠલ મહારાજે કીધું ને, થવાનું નથી, મટી જવાનું, મટી જાય. સ્વરૂપ બદલાઈ જાય. કેરીને હાંગ પડે એટલે એનો કલર બદલાઈ જાય, એની સુગંધ બદલાઈ જાય, એનો સ્વાદ બદલાઈ જાય. એ જ ડાળે લાગેલી નેન્યા હોય, પણ ત્યાંથી છૂટી પડી એટલે ભડદા થાય નક્કી નહીં. પછી પણ વળગી રહેતો એ હાંગ થાય. બરોબર. ગુરુ ગુણાતીત સેવતાજે થયા તદવત રૂપ જો. ગુરુ ગુણાતીત સેવતાજે થયા તદવત રૂપ જો. આતે વાતે ગુણ તે માયા વિયા તેનું સદગુરુ તોલ્ય સ્વરૂપ જો. દેવા તે ગુણ તે માયા વિયા તેનું સદગુરુ તોલ્ય સ્વરૂપ જો. ગુરુ ગુણાતીત સેવ્યા થકી ગુણાતીત થવાય છે. ગુરુ ગુણાતીત સેવા થકી ગુણાતીત થવાય છે. આ ગુરુ પ્રતાપે કહે તે લવો તે પર હીરો હીરાથી વિંધાય છે. ગુરુ પ્રતાપે કહે તે લવો હીરો હીરાથી વિંધાય છે. સર્વે હરિજન સાંભળો પુરયાણી આનંદ
પાર જો આપણને જે ગુરુ મળ્યા તે રહે છે માયાની પાર જો. આ સદગુરુનો મહિમા છે. ઉત્તમ છે એનું માધ્યમ છે. મારા ગુરુજીના દર્શન અર્જુન ઉત્તમ છે. આ મહિમા અને માધ્યમ દરેક શાસ્ત્રોમાં એ સદગુરુનો લખ્યો છે અને એનું માધ્યમ છે. એના દર્શન એ જ ઉત્તમ છે. કારણ કે જે માયાથી પર આ કાયા એ જ માયા. આને તો ગુરુ મહારાજ આવરણ હતું જે આ પહેલું હટાવી દીધું. જે મળ વિક્ષેપ ને આવરણ એના માટે મથે છે જગત કે આ કેવી રીતે દૂર થાય, અંતસ્કરણ કેમ શુદ્ધ થાય. પણ સદગુરુની કૃપા દ્રષ્ટિ સિવાય કોઈ સાધન કામ આવતું નથી. એટલે નિરાજ મહારાજે કીધું ભજન કરવું તો ગુરુને ભજવા. ગુરુનો મહિમા મોટો. વેદ પુરાણ ને ભાગવત વધે નુગરા તે કહે ખોટો. ભજન કરવું હોય તો ગુરુને ભજવા. ભજન શા માટે કરવું પડે? હમણાં મીઠા મહારાજે સરસ વાત કરી કે આ ભવનો રોગ મટાડવા, આ બંધનોમાંથી મુક્ત થવા, એના માટે ભજન કરવું પડે. ગામડે જાય એટલે ઘણા પ્રશ્નો એવા થાય કે પૂછે કોઈ કે અમને એવો પ્રશ્ન કરે, કોઈ ભક્તો એવી ફરિયાદ કરે કે તમારા ગુરુ મહારાજે કઈ ભજન આપ્યું છે કે મહારાજ આપણે ભજન કોનું કરવું? એ વાત તમારી બરોબર છે. એ વિચારવા જેવું ને. આપણે કાયમ ભજનમાં જઈએ કે હાલો ભજન છે, આમંત્રણ છે, જાય, પણ ભજન કોનું કરવું એ નક્કી કર્યું છે આપણે? મારા લાલજી મહારાજ કહેતા કે તારે તારું ભજન કરવું. હવે ઈ કેમ ગળે ઉતરે કયો? હે બગલાની ડોક જેવું વાંકું ગળાય એટલું કેમ જાય? એ ઉતરે નહીં. કારણ કે પોતાની જ ખબર નથી. ભજન કરવું તો ગુરુને ભજવા. ગુરુનો મહિમા મોટો. આ નિરાજ મહારાજ કે છે. હવે ભવનો રોગ થયો છે. માંદું કોણ પડ્યું છે? આપણું મન. આ બધા રોગ શેમાં છે? મનમાં. મહારોગ છે જેના મનમાં. એ મનના રોગ મટાડવા માટે, આ મનમાંથી બધા મળ વિક્ષેપ ને આવરણ કાઢવા માટે આ ભજન કરવું પડે. પણ સંતો કે છે અનેક ઉપાયો એવા, પાડો માંદો ને પખાલે ડામ દેવા. ભજન થાય? કેવી રીતે ભજન થાય? જો કોઈ ક્રિયા કર્મ વ્રત જપ હોમ હવન દ્વારા એ થઈ શકતું નથી. કર્મ ઉપાસના જ્યાં કાંઈ કામ આવતી નથી. નો કરે તોય ભલે ને કરે તોય ભલે. નિરાજ મહારાજ કે કોઈ એક જન કર્મ ઉપાસી, કોઈ કર્મ ના ત્યાગી. ઉપાસના એ અર્થ સરેની વારી વસ્તુ પણ આધી. કર્મની ઉપાસના કરે કે નો કરે એથી નથી થતું. તો એને ક્યાં ઉપાય? ભજન કરવું. એટલે આપણા સંતો કહે છે કે કહો ગુરુજી ભજન કેમ કરીએ? અમને મળ્યા અંતર્યામી, અમને મળ્યા સદગુરુ સ્વામી. કહો ગુરુજી હવે ભજન કેમ કરીએ? ક્યારે વિચાર આપણે કરીએ છીએ કે ગુરુ મહારાજે શું ઓળખાયું છે? 24 અવતારો, 24 તીર્થંકરો, 24 પેગંબરો, 33 કરોડ દેવતાઓ, 88,000 ઋષિ મુનિઓ, આમાં કોને ઓળખાયા? ઈ તો કયો. આ બધા ક્યાં હમાણા? કોનું ભજન કરવું? કારણ કે પોતા સિવાય બીજો કોઈ નથી. પ્રાપ્તિની પ્રાપ્તિ ગુરુ મહારાજે એ આપણને નક્કી કરાવ્યું કે જે સ્વરૂપ હતું, પોતાનું હતું, એની વિસ્મૃતિ આપણે ભૂલી ગયા હતા, આપણી ભાનમાં નહોતું. એ આપણને ભાન કરાવ્યું કે તમે કોણ છો. સ્મૃતિ કરાવી. તો ભજન કરવું તો ગુરુને ભજવા. પેલા નક્કી તો કરો કે કોનું ભજન કરવું એ નક્કી કરવું પડશે. આપણે તો અટકળે હવ નામ લે. નિરાજ નક્કી કરીને કે સદગુરુ નામે વ્યાપક રહે. અટકળે નથી આ લેવું, નક્કી કરવું પડે. ભજન કરવું એટલે નક્કી કરવું કે હું કોણ અને ગુરુ કોણ.
તો આપણને એ સ્વરૂપ ઓળખાયું. આ સ્વરૂપ કોનું થયું? હરિગુરુ અને સંતનું. આ નક્કી કરાયું અને આપણે હા પાડી કે આ બરાબર છે. એ સમજણ ક્યાં ગઈ આપણે? કારણ કે અભ્યાસ વગર દેહાધ્યાસ જાતો. એના માટે આ કાયમનો અભ્યાસ જરૂરી છે. મીઠા મહારાજે કીધું બરોબર છે કે સતત આપણું એમાં ચિંતન હોવું જોઈએ, સતત એમાં આપણી જાગૃતિ હોવી જોઈએ. આપણે લુલા બચાવ કેટલા કરીએ છીએ? મહેમાન આવ્યા, કાકે માથું દુખે, કાકે ફલાણું થાય, ઢીકડું થાય, એવા આપણે હાવ થઈ ગયા માયકાનલા. નદીઓના પૂર આવ્યા તો સામે કિનારે જાતા એના મનમાં બીક નથી લાગી. આપણે ક્યાં ઉભા થઈ? હું વસ્તુ લઈને બેઠા થઈ. ક્યારેક તો વિચાર કરવો કે નહીં? આ બધા સંસારી હતા હો, અને એને આ બધા વ્યવહારો હતા, ધંધા રોજગાર હતા. જનક મહારાજને તો રાજ હતું અને સતાય વિદેહી કહેવાના. રાજ કર્યું અને દુબજાને ટાળે. એષ્ટાવક્રા મુનિનો શબ્દ એના જીવનમાં ઉતરી ગયો. જેમ હમણાં પૂના મહારાજે કીધું કે આ દેહથી કર્યું એ મારું છે અને આ દેહ હું છું. આ મારું તારું એના મનમાંથી વી ગયું એ વિદેહી. પછી આપણે સદગુરુ સંતની સામે આપણા બુદ્ધિના તર્કો કરી એ ત્યાં હાલે એવું નથી. કારણ કે ઉપદેશમાં આવ્યું હોય તો અહીંયા હાલે. એટલે નક્કી કરવાનું. જેને નક્કી થઈ ગયું કે સદગુરુનું સ્વરૂપ શું છે, એ નિજ સ્વરૂપની અંદર જો એનું લક્ષ્ય આવી જાય તો એનું કાર્ય સિદ્ધ થઈ જાય. હે મળિયા મળિયા રે પુરુષોત્તમ પરિદ્રમ કેવાળલા ભલે વાયા રે મળિયા મળિયા રે સગન સમાજો રે નિજ નામનો મર્મ કેવાળલા ભલે વાયા રે સગન સમાજો સૂરજ ઉગ્યો રે ખાઈ નામને ઠામ કેવાળલા ભલે વાયા રે સૂરજ ઉગ્યો મળ્યા મળ્યા પુરુષોત્તમ પરિભ્રમ. અને એ મળ્યા ત્યારે સગન સમજો નિજ નામનો મર્મ. આ નક્કી કરી લીધું કે હું કોણ છું. એ નક્કી થઈ ગયું તો ભજન થઈ ગયું. બીજું કાંઈ કરવાનું નથી. આમાં કોઈ ભણતરે કામ આવે નહીં ને અભણ હોય તો કોઈને ક્યાંય અડસર આવે એવું નથી. એક ભાઈ શહેરમાં ખૂબ ભણ્યા અને બહુ ઊંચી ડિગ્રી મેળવી. એમાં એને એની જાતે લગ્ન કર્યા. એક દીકરી સંસ્કારી મળીને દીકરી એને એક દીકરીએ માસ્ટર ડિગ્રી કરેલી અને બે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી એની બા દેહમાં હતા ગામડે, એટલે ગામડે મળવા માટે ગયા. દીકરી બહુ હોશિયાર અને કામે કાજે બધી રીતે ભણેલી ગણેલી પૂરી.
એટલે એ ગયા એટલે માજી તો રાજી થયા અને દીકરી બધી ઘરના કામ બધી દઈ સુધે. એમાં મારીએ ઘડો લીધો અને વાત કરી બેટા તમે આ કામ કરો ત્યાં હું હમણાં પાણી ભરીને આવું. કે આ ઘડો લઈને તો કે હા. તો કે આજ હું આવી છું આજ તમારે નિરાંતે આરામ કરવાનો, આજ તમારે કાંઈ કામ કરવાનું નથી, આજ હું પાણી ભરી આવી છું. કે કાંઈ વાંધો નહીં તું જા, તને આવડે તો કે બા મને આવડે, હું ભણેલી ગણેલી તૈયાર છું. મને તરત ભૂજ પડી જાય કે તો હાલે શીસણી ઘડો આપ્યો. ગઈ કુવે પાણી ભરવા, ઘડો નાખ્યો માલપા ધોવે, ઘડો ઉપર આમાં તરે બરોબર. બહાર કાઢ્યો, ઊંધો કર્યો, પાણી નહોતું. જોયું ચારે બાજુ, માસ્ટર ડિગ્રી મેળવી લે, પાવર મગજમાં હતો કે આમાં કાંઈક ટેકનિક ખામી છે. એટલે જોયું બરોબર કે હા આમાં કાણું નથી. ઊંધો મૂકીને પથરો લઈને ત્યાં એક બેન ગામમાંથી આવ્યા. બેન શું કરત? તો તમને ન ખબર પડે પણ કે હું કરત કે આમાં છે ને ખામી રહી ગઈ. કે શેની? કે આમાં પાણી નથી ભરાતું. કે કેમ નથી ભરાતું? કે આમાં કાણું નથી, એટલે કાણું પાડું. ઊભી રહે, કાણું નથી પાડું. ખરી કરી કે હું કરું લાય. ઈ ઘડો લઈને નાખ્યો કુવામાં અને શીસણીઓ આમ કર્યું ને તે આમ જેમ વાંકો નહીં હોય એટલે માલપા પાણી ભરાણું. બડબડ બડબડ થયો. ભરાય ત્યાં સુધી બડબડ થાય, અધૂરો હતો ત્યાં સુધી બડબડ થયો. ભરાઈ ગયો એટલે બોલતો બંધ થઈ ગયો. એટલે તરત ખેંચીને લાવ્યા ઉપર આખો સરોસર ભરેલો. એ બેન તો હામું જોઈ લે મારો બેટો આ તો કે આમાં માસ્ટર ફાસ્ટર કાંઈ કામ આવે. આ તો સદગુરુના શરણે જે નમી ગયો ને એના આ મનરૂપી ઘડા ભરાય, એમાં સદરૂપી જળ આવે. બાકી વલખાદ મારવાના રે કાંઈ આવે બરોબર. કારણ કે એ વસ્તુ વિચારવા જેવી છે કે જેને સર્વસ્વ કુરબાન કર્યું, જેને સર્વસ્વ અર્પણ કરી દીધું છે. આ મહિમા બતાવ્યો છે ગુરુ મહારાજે. અને એ મહિમાને જ્યારે જાણી લે ત્યારે એને કાંઈ કરવાનું રહેતું નથી. એટલે આપણને કોઈ વસ્તુ નથી કરવાની કીધી, કરવાનું શું છે કે લેવાય તો રામ નામ લેજો, દેવાય તો અન્નદાન દેજો. હીરો પડ્યો મેદાનમાં એને લેવાય તો લઈ લેજો. જો લેવાય તો રામનું નામ લેજો. રામનું નામ શું લેવું છે એમાં એ નક્કી કરવાનું કે છે સંતો. કે નથી જોગી થઈને જાવું, નથી દેહ ભગવો ધારણ કરવો, પણ નક્કી કરો કે રામનું નામ. કે રામનું નામ શું છે? લેવા માટે કાંઈક સાધન તો જોઈએ ને. આ સાધન તો કામ આવે ને. આ તો ગુરુ મહારાજે પહેલું લઈ લીધું. ये कयो नाम से जे कहती है वो सुनती नहीं, सुनती वो कहती नहीं. आ जीभे बोला ये नहीं, काने हंभळा ये नहीं. काढी नाखજો આમ. આ એ કે નથી. કોઈ કે દેહ ને વળો એ કે નથી. ખોટા વલખા છે. સમજણમાં આવ્યું જ નથી. કારણ કે બેઠું હોય તો થાય. આ તો સદગુરુના શબ્દમાં જેના મન વિંધાઈ ગયા ને એને નક્કી એમાં પોરોવાઈ જાય તો મન મટી જાય ને અમન થઈ જાય તો એ નક્કી થઈ જાય. એમાં તર્ક શું આવે પછી? આ નહીં ને આ છે, આ નહીં ને આ તો બધા સમય, તમે સમય પાસ કરો, બાકી નક્કી કરો. નક્કી કરો એટલે સંતો કે સમજ્યા સોય નર ફેર નો બોલ્યા, છોડ દિયા સકળ ઉત્પાદ. સંતો ભાઈ સમજણ કી એક સમજણની વાત છે. એ ગુરુ મહારાજે આપણને સમજણના ઘરમાં લાવીને નક્કી કરાવ્યું. જ્ઞાન એટલે કોઈ એવી વસ્તુ નથી આપી, એક સમજણ આપી છે. અને એ સમજાઈ જાય એટલે કાર્ય પૂર્ણ થઈ જાય. કે એને કાંઈ નથી. આ નામ ને રંગ રૂપ ને આકાર નથી. આપણે નામે આવે પેલું લઈ કે નામ ને રંગ રૂપ ને નામ ને નથી એવું સમજવાનું. આપણે શું કે નામ રૂપ ગુણ નો નાશ, એટલે નામે નથી બરોબર. એટલે ન્યા આપણે ગોતી દઉં. ઘી ને હો પાણી ધોઈએ એટલે શું થાય? એ અમૃત હોય ને ઝેર કરીને બેઠા બરોબર. આ નામ કયું છે? આપણને આ બધું બાદ કરાવ્યું. જ્યાં ઈંડ નહોતા, પિંડ નહોતા, નહોતા બ્રહ્માંડ, નહોતા મેરું, નહોતી મેદની, આ કાંઈ નહોતું. ત્યારે જે રમતું તું, બોલતું તું ને ગાજતું તું ને એ નામ હતું. એ નામ ને રૂપ નહીં મારા ગુરુ ના સ્વરૂપમાં. નામ ને રૂપ નહીં એમ બોલ્યા છે ત્રિકમદાસ. પ્યાલો તુજો કોણ પીવે? એમ બોલ્યા છે ત્રિકમદાસ. પ્યાલો તુજો
સદગુરુએ પાયો અઘાત, પ્યાલો દૂજો કોણ પીવે. મારા સદગુરુએ પાયો અઘાત, પ્યાલો દૂજો કોણ પીવે. આ નામને રૂપ અને ગુણ નથી. જે ગુણ છે એ તો શુદ્ધ સત્વ ગુણ છે, કે જેમાં આ ત્રણ ગુણ બાદ થઈ જાય છે. શુદ્ધ સત્વ ગુણ જે પોતાના સ્વરૂપમાં છે, અને એ જ ગુરુ મહારાજે પ્રગટ કર્યો છે. એ પોતે સ્વયં પ્રગટ ને એ આપણને પ્રગટ કર્યા. એટલે ઉપદેશનું માધ્યમ એ ઉપદેશ એટલે સ્વરૂપનું પ્રાગટ્ય, બીજું કાંઈ નથી. બાકી જે કરવું તે જુગતી જાણવી, આ જુગતી જાણ્યાથી સર્વે મુકાય. સદગુરુની જુગતી એક એક શબ્દ માટે આપણને જુગતી કરે, પણ આપણી મતિના કામ કરતી નથી. આપણે તર્કમાં સર્જાય, મહારાજ તમે આમ કેમ કહો, આવું કેમ કહો છો, તર્કમાં આવીએ તે બુદ્ધિના ત્યાં પાસકા નથી મેળાવે. કારણ કે એ જ્ઞાન કામ નથી આવેલું. સમજણ હોય, કારણ કે મૌન થઈ જાય. જ્ઞાનીની પરિભાષા મૌન. મૌન થઈ જાય તો સમજવાનું કાનામાં કાંઈક વસ્તુ ઉતરી છે. એને રંગ રૂપ ને ગુણ નથી. બોલ્યા ત્રિકમદાસ, આ અગાધ પ્યાલો કોણ પીવે કયો? સદગુરુનો બન્યો અને એના સ્વરૂપમાં જે સ્વરૂપ મળી ગયો ને એનો બની ગયો. આવો અવસર આપણને મળ્યો છે, અને આ ગુરુ મહારાજના ગુણ છે ને એ ગુણ ગાવાના છે. બીજું કાંઈ કરવા જેવું, બીજું સર્વે પર હરવું. જો સમજણમાં આવી જાય તો બધું મૂકી દેવા જેવું છે. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે. અધર્મથી ઓસરવું, બાકી કાંઈ કરવાનું નથી. આવો મહિમા ગુરુ મહારાજનો છે, આપણા સુધી આવ્યો છે. સમજણમાં લઈ અને આ મોજને માણી લેવા જેવી છે. સદગુરુ મહારાજ